તમારે સીન તમે કહી શકો. શું કહો છો બા? કશો સારું કામ કરો છો લ્યો. બહુ સારું કહેવાય, ધાર્મિક કહેવાય. વાતું જીવતી રહે. હા કેમ કે જે લોકો ખપી ગયા છે બરાબર ગયા છે છે. એની વાતું જીવંત રહે, નહીતર આવતી પેઢી આવનારી પેઢીને આ બધા પાણા જ દેખાય છે. પણ તમે નાના છો તો એટલી ઉંમરમાં તમને ખબર પડે અમારા છોકરા જેવો દાદાને ભૂલતા નથી. વાહ વાહ વાહ. હજી. એટલે ટૂંકમાં લગન દાખલા થાય. તરીકે પાળિયા છે, ખાંભી છે, સતીમાના દેરા, નહીતર રસ્તે નીકળતા જો કોઈને નજરે પડશે એનું શું થાય છે ભાઈ કે પાણા? એટલે પાણા નથી, પાણા નથી, આ તો થઈ ગયા આ તો બાપા. થઈ ગયા. પોતાના જીવતરના મૂલ્યના બલિદાન દીધા છે એ બલિદાન લોકોએ. દીધા. બરાબર ને બા? હાજો. તમારું નામ શું બા? મારું નામ કુસુમબા. વાહ ભાઈ વાહ. દોસ્તો તમે જોઈ શકો છો કુસુમબા છે આ વેગડવાના છો તમે. વાહ ભાઈ વાહ. અમે વિડીયો બનાવીએ છીએ ક્યારના ઊભા છે અને ઊભા ઊભા અમને આશીર્વાદ આપે છે મારા વાલા. અને ક્ષત્રિયાણી એ તો જગદંબાનું સ્વરૂપ છે મારા વાલા. વાહ ભાઈ વાહ. રાજી થયા ને બા આ વખતે કામથી? ચા પાણી પીવા. ચા પાણી પીવા 2 મિનિટ આ વિડીયો લઈ લઈએ અમે. તમે જોઈ શકો છો. દાદા ઘીરે દેશી દાદાભાઈ થોડી હા, વાત અને માહિતી. તમારું નામ પાછું ભૂલી ગયો હું. તમારું નામ કોને? હા, ગણેશભાઈ છે ઈ આ ગામના વતની છે, અમને આ બધી જગ્યાઓ દેખાડી રહ્યા છે. દાદા માહિતી આપશે વધારે અમારા એ દાદા. અને અમારી સાથે તમારું નામ શું બાબુ? કુલદીપસિંહ. હા, કુલદીપસિંહ પણ અમારી સાથે છે. વાહ ભાઈ વાહ. પ્રવીણભાઈ આ તો અખંડ મારી સાથે છે જ. હા હા. દોસ્તો આ ગઢનો કોઠો તમે જોઈ રહ્યા છો. હા, અત્યારે તો સારી હાલતમાં આને બનાવવામાં આવ્યો છે, પરંતુ આજે પણ વેગડવાવ ગામની માલિપા જે ઇતિહાસના એંધાણ લઈને ઊભેલો આ કોઠો મારા વાલા. આ હા હા. આ કોઠાની માલિપા તો એમ કહેવાય કે દેવોજી ઝાલા એમના બહેણા છે. આવો આપણે એમના પણ દર્શન કરીએ. પણ ધરાશીશ સો ધરે મરે યન કે ધન મૂકે ભાગે સો નહીં લડે સુરપદ કદી ન ચૂકે हे निराधार को देख दिए याधार याप बल यड़ग वचन उच्चार स्नेह मैं करे नहीं छल पर स्त्रिया संग बैठे नहीं और धरत ध्यान यवधूत को कवि समझ भेद पिंगल कहे कि यही धर्म रजपूत को अरे जिनको खायो अन्न बिगारत ना कभी उनको जिनको सिर उपकार आप दिए बदलो उनको दयावंत दातार करन सम्मोह कवि को अरे सिर बिना जाहि के धड़ लड़े और डरे न जम के दूत को कवि समझ भेद पिंगल कहे कि यही धर्म रजपूत को. દોસ્તો એવો એમ કહેવાય કે વેગડવાવ ગામનો આ અડીખમ ઊભેલો આ એક કોઠો. આપણે અંદર દર્શન કરવા માટે જવું છે તો બધા વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મારા વાલા. તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો પણ મયુરના ટહુકાને તમે એમ ના તોડી શકો. અરે ડરાવી ધમકાવી ઇન્સાનના 2 હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને તમે એમ ના જોડાવી શકો. આ ભણતર ભણીને દેશ પરદેશ તમે ઉચ્ચ પદવી પામી શકો પણ આભના અગણિત તારા તમે એમ ના ગણી શકો. અરે બાંધીને મોટા બંધ ગાંડીતુર નદીઓને તમે નાથી શકો પણ નભથી વરસતા નીર તમે એમ ના રોકી શકો. વાટીને વન તણી વનરાય, હા વાટીને વન તણી વનરાય તમે હજારો દર્દ દાબી શકો પણ વહેમના રોગને તમે એમ ના મટાડી શકો. આ હા હા હા. દોડીને દિવસ રાત તમે ધરતી એમ ધમરોળી શકો પણ અંતરના પણની ઘડી તમે એમ ન ખોળી શકો. અરે આભથી ખરું તમે છીપમાં ઝીલી શકો આંખમાંથી. આ આભથી ખરું તમે છીપમાં ઝીલી શકો પણ આંખથી ખરું તમે એને એમ ના ઝીલી શકો. અરે શિખરો કંઈ સર કરો અને કીર્તિ સ્તંભ તમે કોતરાવી શકો પણ દાદ ગામને પાદર એક પાળ્યો તમે એમ ના ખોડાવી શકો. આ હા 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 હા. વાહ ભાઈ વાહ. પાળિયા થવા માટે તો એમ કહેવાય કે પોતાના જીવતરના મૂલ્યના બલિદાન દેવા પડે છે મારા વાલા.